નમસ્કાર ખેડૂત મિત્રો, હું સચિન બનારકર, અંકુર સીડ્સ પ્રતિનિધિ. આજે આપણે જે વાડી ઉપર આવ્યા છે એ વાડી છે વડોદની, તાલુકો વડવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. આજે 2024ની જે પરિસ્થિતિ હતી, કેટલા ઇંચ વરસાદ પડી ગયો હતો? 15 થી 17 ઇંચ. 3 દિવસ લાગડ જન્માષ્ટમી વરસાદ હતો. તો પણ આ પરિસ્થિતિમાં અડીખમ જે ઊભો છે એ છે અંકુરની પુષ્કર વેરાયટી. એ જે છે અશોકભાઈ પરમાર, વડોદના પ્રગતિશીલ ખેડૂત છે. તમારો પરિચય આપો ને. ગામ મારું નામ અશોકભાઈ પરમાર, ગામ વડોદ, તાલુકો વડવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. મોબાઈલ નંબર? મોબાઈલમાં 97 242 24 899. તમારી વાવણીની તારીખ શું હતી એમાં? 2 તારીખ, 6ઠા મહિનાની 2 તારીખ. 2 તારીખ. આજની કેટલી તારીખ? 26 સપ્ટેમ્બર. 26 તારીખ. 26 તારીખ. તો 120 દિવસનો પૂરો કપાસ છે આ. તો શું ખાસિયત લાગી તમને? મને આ બહુ જોરદાર રિઝલ્ટ લાગ્યું. તોય મને સતત 3 દિવસ વરસાદ પડ્યો તોય થોડોક ફાલ ખરી ગયો હતો, નતર આના ડબલ ફાલો. અને બીજા નંબરમાં જેટલો વરસાદ પડ્યો પણ એક છોડવો કંઈ હુકાણો નથી. બરાબર. અને નથી કંઈ થયું. આ તો મેં પારા નથી બાંધ્યા ટપક છે એટલે, નતા બીજા ખેતરમાં મેં પારા બાંધ્યા, અહીંયા નમ્યો નથી છોડો. બીજા ખેતરમાં મેં જે પુષ્કર વાવ્યું ને અહીંયા મેં પારા બાંધી દીધા, અહીંયા છોડવો નથી નમ્યો. અહીંયા આ જ સ્થિતિ છે. બીજા ફરતામાં હાવ કપા વહી ગયા. અને મને એવું લાગે છે કે અત્યારે આમાં હાલની તારીખમાં 300 થી 350 મણ કપાસ થયું છે 10 વીઘામાં. 10 વીઘામાં 35 મણ તમારો. 30 થી 35 મણ તો રમતા આવે એવું છે. 30 થી 35 મણ રમતા આવે એવું દેખાય છે. ખૂબ જ એકદમ મજબૂત વેરાયટી છે. અને ચૂસિયા જેવાતમાં કેવું લાગ્યું? ચૂસિયા નથી, બહુ નથી. થ્રિપ્સ બહુ ઓછું એટ ચૂસિયામાં, અને થ્રિપ્સમાં ઓછું એટ. થ્રિપ્સમાં ખૂબ નોર્મલ તમે દવા છાંટો તો ચાલે એવું છે. ચાલે એવું જ છે. અંકુર પુષ્કર બધી જગ્યાએ એવું જ છે. જે ઓછા ચૂસિયા જીવાતીમાં દેખાય, સૌથી સારી ખાસિયત છે. અને વધારેમાં વધારે ઝીંડવા જોવા મળે, તમને સિરીઝ જોવા મળે. એનો જે ફાટ છે આ જો, એ ઝીંડવા વરસાદના લીધે ખરી ગયા છે. લાંબી લાંબી ફળડાળીઓ થાય. અને ઝીંડવા પણ અત્યારે એમાં જેવું જો કેટલા ઝીંડવા છે અંદાજે 80 થી 90 ઝીંડવા છે અત્યારે. અને હયાતમાં ફાલનું ફ્લાવરિંગ ચાલુ છે. એટલે ફ્લાવરિંગ ચાલુ છે. સૌથી ઉપર માલ છે એમાં, બરાબર. અને ખુલવામાં સારું છે ઝીંડવું એનું. અને ફળડાળીઓ લાંબી લાંબી છે, વધારે ફળડાળીઓ, પેટા ડાળીઓ છે એ, અને મજબૂત છોડ છે. હજી તમે શું ખાસિયત દેખાય? ગામના ખેડૂતો શું કહે છે? ગામના ખેડૂતો એમ કહે છે કે હવે આ બીજા કરતા બિયારણ સારું છે. બીજા કરતા. અને તમે બીજી વેરાયટી કઈ વાવી? બીજી મેં જય ભેરે વાવી છે. આ કેવી લાગે તમને? મને અહીંયા કરતા આ સારું લાગ્યું. આ સારું લાગ્યું અંકુર પુષ્કર. તો ખેડૂતોનો અભિપ્રાય સારા છે, બધી જગ્યાએ સારું છે. બીજા ખેડૂતોને રિકમેન્ડ કરશો? આવતા વર્ષે વાવશો તમે? મારે પોર 50 વીઘામાં પુષ્કર વાવવાનું છે. 10 વીઘામાં છે પોર, મારે 50 વીઘામાં છે. આવતા વર્ષે બધામાં 50 વીઘામાં વાવશો. તો અત્યારે બુકિંગ કરાવવાનું છે? હા, મેં કરી દીધું. ચલો. કોઈ પણ છોડ જો સારું જ છે ને, બહુ જોરદાર. આમાં બહુ, અને મેં બહુ ભારે દવાઈ નથી ખાતી. ખોટું કેવું મેરા ફોટો ને એમાં માવજાતનો શું છે તમારું? માવજાતમાં આપણે બહુ એટલી બધી માવજત નથી. મીડિયમ શું નાખેલું છે એમાં? આમાં મેં ઉરિયા પહેલા દેશી ખાતર નાખેલું, ડીએપી, અને પછી 3 થેલા ઉરિયા ચડાય, અને એમોનિયા. દવાના સ્પ્રે 4 થી 5 બધા. વધારે માવજત કરેલી નથી? ના, વધારે નહીં. આપણે ઓલા કરતા ઓછી માવજત, જે જ્યાં બીજી વાવો ને બિયારણ એની કરતા ઓછી માવજત જોઈએ. ચલો ધન્યવાદ. मेरे देश की धरती सोना उगले उगले हीरे